ચલો કેમેરા ઓન કરજો બધા મિત્રો. ધોરણ 11 નું ફાસ્ટ રિવિઝન કરવાનું છે અને એમાં શું પૂછાય શું ન પૂછાય નીટ ને કેન્દ્રમાં રાખશું. જે નીટમાં પૂછાય એ જ દરેક કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાય. આ ચેપ્ટરમાંથી શું પૂછાય અને શું ન પૂછાય. ન પૂછાય એવું આપણે નહીં કરીએ, પણ આ પૂછી શકે, આની પ્રાયોરિટી વધારે છે. અને એના ઉપર જ્યારે પણ તમે ચેપ્ટર વાંચો કે નહીં ત્યારે તમારું ફોકસ ત્યાં હોવું જોઈએ. નીટને કેન્દ્રમાં રાખશું. એનસીઆરટી ની અંદરથી શું શું પૂછી શકાય એની આપણે ચર્ચા કરવાની છે. બરોબર છે? ચલો સ્ટાર્ટ કરીએ. ચેપ્ટર નંબર 1. ચેપ્ટર 1 માંથી શું પૂછી શકે? ચેપ્ટર 1 માંથી તો તમને વિધાનના પ્રશ્નો પૂછાય. વિધાનના પ્રશ્નોમાં તમને ખાસ કરીને સજીવના જે અપવાદ છે એના બેઝ ઉપર પ્રશ્નો પૂછી શકે તમને. સજીવના લક્ષણોના બેઝ ઉપરના પ્રશ્નો તમને ચેપ્ટર નંબર 1 માંથી પૂછી શકે છે. બરોબર છે? આ એક પહેલો પોઈન્ટ. બીજો, તમને કુળના પ્રશ્નો પૂછાય. કૂતરાનું કુળ કયું, બિલાડીનું કુળ કયું, ગોત્ર થોડાક ડિટેલમાં પૂછવાય તો ગોત્ર છે એના બેઝિક ક્વેશ્ચનો તમને પૂછી શકે છે. હોકારો મને આપતા રહેજો, તમે સાંભળો છો મને ખ્યાલ આવે. ચલો સમજાય છે એટલું? પછી તમને જે મોસ્ટ કોમન જે પૂછાયેલા છે એની વાત કરીએ. તમને આવડતું ભલે હોય છતાં પણ એમાંથી પૂછાય એક નિયમો, કે નામકરણ માટેના જે નિયમો છે, દ્વિનામી નામકરણ પદ્ધતિ, એ નિયમો તમને આની અંદરથી પૂછે છે. સિસ્ટમમાં નેચરા ધ્યાનમાં રાખવું, કદાચ ક્યારેક કોમ્પિટિટિવ એક્ઝામ ની અંદર પૂછી શકે છે. બરોબર છે? ત્યાર પછી તમને બીજો પાર્ટ એક તો જો સાયન્ટિસ્ટ નામ છે, વૈજ્ઞાનિક નામ, એ તો ગોખી જ નાખવાના છે, કારણ કે વૈજ્ઞાનિક નામમાંથી કુળ, આતે, જોડકા જોડો એમાંથી આવી શકે. પણ વર્ગીકરણના જે સાધનો છે, એડ્સ છે, એમાંથી તમને સ્ટફિંગ પદ્ધતિ પૂછી શકે. પછી તમને હર્બેરિયમ બનાવવાની રીત પૂછી શકે, કે હર્બેરિયમ કેવી રીતે બનાવવાનું. ખ્યાલ આવે છે? પછી તમારે ધ્યાન રાખવાનું છે ઓળખ ચાવીઓ એક વખત કરી લેવાની. ઓળખ ચાવીઓમાં શું આવે તો કે ઓળખ ચાવીઓમાં કપલેટ, ફ્લોરા, મોનોગ્રાફ. બરોબર છે? તો આ બધા પ્રશ્નો તમને પૂછે. આની લાઈનમાંથી એકાદો ક્વેશ્ચન પૂછવો હોય તો પૂછી શકે કે ભાઈ ચાવીઓ છે એ કેવી છે, વિશ્લેષણાત્મક છે, તો આમાંથી એક ક્વેશ્ચન આવી શકે. મેન્યુઅલ્સ કોને કહેવાય, કેટેલોગ કોને કહેવાય, આ બધા પ્રશ્નો આમાંથી. હું હોય તો હું આમાંથી ક્વેશ્ચન કાઢું. બરોબર છે? મને ક્વેશ્ચન આવે કે સર ચેપ્ટર 1 માંથી એક પ્રશ્ન કાઢવાનો છે, હું આમાંથી કાઢું, અને એક ઈઝી પ્રશ્ન કાઢવાનો છે તો હું નિયમો અને કુળમાંથી કાઢું. બરોબર છે? ચલો ખ્યાલ આવે છે આટલું? ચેપ્ટર 2. ચેપ્ટર નંબર 2 માં નીટમાં હજી સુધી પૂછાયેલા જે પ્રશ્નો છે એ પ્રશ્નોમાંથી તમારે જ્યારે એમ લાગે કે નહીં આપણી પાસે ખૂબ ઓછો સમય છે અને વાંચવું છે, તો તમે શેમાંથી વાંચી શકો? તો જો એક ક્વેશ્ચન ફૂગનો પૂછાય, એક ક્વેશ્ચન તમને સૃષ્ટિ મોનેરાનો પૂછાય, એક ક્વેશ્ચન ક્યારેક પ્રોટિસ્ટામાંથી હોય, અને વિરોઇડ, વાયરસ, પ્રિયોન અને લાઇકેન માંથી હોય. તો જો હું અત્યારે બોલીશ ને એમાંથી તમારી ક્રેશ નોટ બને. ક્રેશ નોટ આવી જ રીતે બનાવે. જે લોકો 12th માં છે ને એને આઈડિયા આવી જશે, અને જે અત્યારે નીટ 2022 આપવાના છે એને હવે ક્રેશ નોટ બનાવવાની નથી. બરોબર છે? કે ભાઈ ક્રેશ નોટ આપણે શોર્ટમાં 10-5 મિનિટમાં એક ચેપ્ટરનું રિવિઝન કરવું છે તો શરૂઆતનું વર્ગીકરણમાં કાંઈ ન આવે. બરોબર છે? આવે તો આપણને ખ્યાલ આવે કે ફાઇલોજેનેટિક ક્લાસિફિકેશન સિસ્ટમ કોને કહેવાય. બરોબર છે? મોનેરામાંથી આર્કીબેક્ટેરિયા આવે. આર્કીબેક્ટેરિયાના 4 પ્રકાર ખાસ ધ્યાન રાખવાના છે. કયા કયા? થર્મોએસિડોફિલસ, હેલોફિલસ, મિથેનોજન્સ અને બેરોફિલસ. બરોબર છે? યુ બેક્ટેરિયા, તો યુ બેક્ટેરિયામાંથી તમને અભિકોષ પૂછાય, હેટ્રોસિસ પૂછાય. રસાયણ સંશ્લેષી બેક્ટેરિયા કયા કયા છે? લાઈક નાઇટ્રેટ એમોનિયાનું ઓક્સિડેશન કરતા બેક્ટેરિયા જેવા કે કયા કયા છે? નાઇટ્રોકોકસ, નાઇટ્રોસોમોનાસ, જે તમે ચેપ્ટર નંબર 12 માં ભણો છો. બસ આ બધા પ્રશ્નો પૂછાય.
ત્યાર પછી તમને માઇકોપ્લાઝ્મા પૂછી શકે. શું પૂછી શકે? માઇકોપ્લાઝ્મા, કે ભાઈ માઇકોપ્લાઝ્મા કેવું છે, કોષ દિવાલ વિહીન છે, ઓક્સિજન વગર જીવી શકે છે. આ બધા પ્રશ્નો માઇકોપ્લાઝ્મા રિલેટેડ આવી શકે છે. પ્રોટિસ્ટા, તો પ્રોટિસ્ટામાંથી ક્રાઇસોફાઇટ્સ, ક્રાઇસોફાઇટ્સમાંથી આવે તો ડાયટમ્સ આવે. ડાયટમ્સ આવે એટલે સાબુના બોક્સ જેવી બંધબેસતા આચ્છાદિત સ્તર અથવા તો કેલ્શિયમ અથવા તો ડાયડેમિયસ અર્થ અથવા ડાયટમ્સનો ઉપયોગ ક્યાં થાય? તો કે પોલિશિંગની અંદર થાય, ગાળણની અંદર થાય, મુખ્ય ઉત્પાદકો છે. આટલું ડાયટમ્સમાં પૂછી શકે. ડાયનોફ્લેજસમાં શું પૂછી શકે? ડાયનોફ્લેજસની અંદર લાલ ભરતી અથવા તો રાતો સમુદ્ર રંગનો થઈ જાય, બરોબર, એ પ્રશ્ન પૂછી શકે. એનું જે ઝેર છે ગોનિયોલેક્સ કહેવાય, એક્સ્ટ્રા પોર્શનની અંદર આવે તો આવે, જરૂરી નથી. ડાયનોફ્લેજસ, ડાય ફ્લેજેલા, બે ફ્લેજેલા ધરાવે છે. યુગેનોઇડ્સમાં શું પૂછે તો કે સજીવ અને નિર્જીવ બંનેની જેમ વર્તે, અરે સોરી, પ્રાણી સમ ને વનસ્પતિ સમ બંનેની જેમ વર્તે છે. વનસ્પતિ સમ ક્યારે? પ્રકાશ હોય ત્યારે. પ્રાણી સમ ક્યારે? જ્યારે પ્રકાશ સંશ્લેષણ ન થતું હોય, પ્રકાશ ન હોય ત્યારે પ્રાણી જેમ વર્તે છે, નાના પ્રાણીઓનું ભક્ષણ કરે છે. ખ્યાલ આવે છે? ઉદાહરણ શું? યુગ્લિન અને પેલિકલ પૂછાય. સ્લાઇમ મોલ્ડ્સમાં તમને પૂછાય, અનુકૂળ પરિસ્થિતિમાં પ્લાઝ્મોડિયમ કહેવાય, પ્રતિકૂળ પરિસ્થિતિમાં એ શું કરે છે તો કે ફ્રુટિંગ બોડી બનાવે છે. ક્લિયર? પ્રજીવો, તો પ્રજીવોની અંદર 4 જૂથ આપેલા છે. અમીબાસમ આપેલું છે, કશાધારી આપ્યું, પક્ષમધારી ને બીજાણુ. મારે આમાંથી પ્રશ્ન પૂછવો છે તો એક તો પ્રશ્ન આવી શકાય કે દરિયાઈ જે અમીબા છે, ખારા પાણીના સ્વરૂપો છે, એમાં સિલિકન આવરણ હશે. યાદ છે? કાલે આપણે પ્રશ્ન સોલ્વ કરતા હતા, એમાં આવ્યો હતો, ખબર છે મિત્રો? હા, તો આવી રીતે પ્રશ્નો આવે. આપણને એમ લાગે કે આવો તો પ્રશ્ન એનસીઈઆરટી માં ક્યાંય આપેલો નથી, બરોબર છે, પણ આપેલું જ હોય છે, આપણને ખબર હોતી નથી, બરોબર. ત્યાર પછી તમને આમાંથી બીજા પ્રશ્ન પૂછવા છે, કઈ આવી શકે તો કે ટ્રિપેનોઝોમા. હું પૂછું તો હું તો એક પૂછું, ટ્રિપેનોઝોમા સ્લીપિંગ સિકનેસ. જો મારે પ્રોટોઝોઆમાંથી પ્રશ્ન પૂછવાના થાય છે તો પક્ષમધરો માટે પેરામિશિયમ છે. આઈડિયલી ન પૂછી શકું હું, બીજાણુધારી માટે પ્લાઝ્મોડિયમ છે. ફૂગ, યસ, ફૂગ માટે પ્રશ્ન પૂછાય તો હું 100% ઉદાહરણ પૂછીશ, હું બીજાણુ પૂછીશ, અંતર્ગત અને બહિર્ગત આ પ્રશ્ન હું ખાસ પૂછીશ, બરોબર છે. હા, ભણીએ છીએ, આપણને બધું ખબર છે કે જીવરસ સંયુગ્મન થાય, કોષકેન્દ્ર સંયુગ્મન થાય, અર્ધીકરણ થાય, બધી વાત એની જગ્યાએ બરોબર છે. પણ મારે એક્ઝામમાં કઈ પૂછવું છે તો હું પૂછીશ ફાઇકોમાઇસિસ ની અંદર બીજાણુ કેવા છે તો અંતર્જાત છે. એસ્કોમાઇસિસમાં બીજાણુ કેવા છે તો કેવા હશે? તો કે એમાં અલિંગી પ્રજનન કરે તો બહિર્જાત, લિંગી પ્રજનન કરે તો અંતર્જાત. અલિંગી પ્રજનન કરે તો કણીય બીજાણુ કહેશું, કોનિડિયોસ્પોર કે કોનિડિયોસ્પોર, અને એને ધારણ કરે એને કોનિડિયોફોર કહેવાય. અને લિંગી પ્રજનન કરે તો એસ્કોસ્પોર કહેશું. એના ઉદાહરણ યાદ રાખવાના છે, એસ્પરજિલસ, કેલિસેપ, ન્યુરોસ્પોરા. ન્યુરોસ્પોરાને શું કામ વનસ્પતિ સૃષ્ટિની ડ્રોસોફિલા કહેવાય? કેમ કે જેનેટિક પ્રોસેસની જે બધી છે એ ન્યુરોસ્પોરા ઉપર પ્રયોગો કરવામાં આવે છે, બરોબર. અને ખાવા લાયક એસ્કોમાઇસિસ કઈ તો યાદ રાખવાનું છે, મોરેલ્સ અને ટ્રફલ્સ. જો તમે સુધારો ન કર્યો હોય તો ત્યાં કરી નાખજો. ઇંગ્લિશ બુકમાં ટ્રફલ્સ કીધું છે, ગુજરાતીમાં બેફેલ્સ લખેલું છે, તો આપણે ટ્રફલ્સ યાદ રાખશું. બેફેલ્સ એનો જ પાર્ટ છે, પણ આપણે લખીશું બેફેલ્સ. બેસિડિયોમાઇસિસ ની અંદર આપણને ખબર છે અલિંગી બીજાણુ જોવા મળતા નથી, ફક્ત લિંગી પ્રજનન જોવા મળે. અને એના ઉદાહરણો પૂછાય ને, બેસિડિયમ, પ્રકણીય બીજાણુ, ધાનીધર, જે અંતર્જાત છે. આ પ્રશ્ન આવી શકે. ડ્યુટ્રોમાઇસિસ આપણને ખબર છે, અપૂર્ણ ફૂગ. અને વિઘટન માટે કઈ ફૂગ, એ પ્રશ્ન પૂછાય, તેના ઉદાહરણ યાદ રાખવા. અલ્ટરનેરિયા, પોલિટ્રિકમ, ટ્રાઇકોડર્મા. ક્લિયર છે? વનસ્પતિ સૃષ્ટિ, તો અહીંયા તમને કીટભક્ષી વનસ્પતિ પૂછાય કે કીટભક્ષી વનસ્પતિઓ કઈ કઈ છે. પ્રાણી સૃષ્ટિમાંથી આમાંથી કાંઈ ન આવે. વાયરસમાંથી શું પૂછાય તો કે 4 સાયન્ટિસ્ટો કરી નાખવાના. અને કયો વાયરસ કોને રોગ કરે છે, બરોબર. વનસ્પતિને કોણ કરે, પ્રાણીને કોણ કરે છે, એમાંથી પ્રશ્ન આવી શકે છે. એક તમને કોન્ટેજમ, વિવમ, ફ્લુઇડમ આવી શકે. જો કે પૂછાઈ ગયું છે એટલે જરૂરી નથી બીજી વાર આવે, પણ આવી શકે છે. સમજાય છે આટલું મિત્રો? વાયરસ ની અંદર તમને બીજું શું પૂછે તો કે એક શૃંખલામાં આરએનએ શું કોને ચેપ લગાડશે? એક દ્વિશૃંખલામાં આરએનએ કે ડીએનએ કોને ચેપ લગાડશે? પ્રાણીઓને, બરોબર છે. પછી એની ફરતેનું જે કેપ્સોમિયર છે શેનું બનેલું હોય? કેપ્સિડ નું બનેલું હોય, જે ન્યુક્લિક એસિડ ને સંરક્ષણ આપે છે. બસ આવા પ્રશ્નો પૂછી શકે. વિરોઇડ્સ, વિરોઇડ્સ માંથી તમને પ્રશ્ન પૂછાય. ટીઓડાયનર અને બટાકામાં તંતુમય ગ્રંથિલ રોગ. પ્રિયોન્સ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. જ્યારથી આ પ્રિયોન્સ એડ થયું છે સિલેબસમાં, ત્યારથી મને હંમેશા એવું થાય રાખે કે પ્રિયોન માંથી પ્રશ્ન પૂછાવો જોઈએ. પહેલા વર્ષે આવ્યો હતો પણ ઓપ્શનમાં હતો, ડાયરેક્ટ આન્સર નહોતો, બરોબર છે. પણ હું ડાયરેક્ટ ક્વેશ્ચન પૂછી શકું, લાઈક કે પ્રિયોન્સ શું છે, પ્રિયોન્સ થી ફેલાતો રોગ કયો છે, એવું કયું પ્રોટીન છે જે ચેપ આપે છે, કયો રોગ આપે છે, બીએસસી, બોવન સ્પોન્જીફોર્મ એન્સેફેલોપેથી, સીજેડી, ક્રિસ્ટલ જેકોબ ડિઝીઝ, સીજેડી પૂછી શકે. લાઇકેન્સમાં સિમ્પલ છે, તમને પોલ્યુશન ઇન્ડિકેટર પૂછી શકે, ફાઇકોબાયોટ અને માઇક્રોબાયોટ. તો અહીંયા સમરી ક્લિયર છે. ક્લિયર છે મિત્રો? ચેપ્ટર નંબર 2 કમ્પ્લીટ. ચેપ્ટર નંબર 3 માંથી શું પૂછી શકે? ચેપ્ટર નંબર 3 માંથી ઇતિહાસ એવું કે છે કે
મેક્સિમમ કેસો અનાવૃત બીજધારીના આવેલા છે, બરોબર છે. પણ જો આપણે લીલ કરવાની થાય છે તો લીલ થી જો શરૂઆત કરો છો તો લીલ ની અંદર ખાસ લીલી લીલ, બદામી લીલ અને રાતે લીલ, તો એની અંદર એના જન્મીઓ કરી લેવાના છે, બીજાણુઓ કરી લેવાના છે, પૂછાય. ચલ બીજાણુ, ઝૂ સ્પોર છે, આ પૂછી શકે છે તમને. એના ખોરાક, સંગ્રહિત ખોરાક પૂછી શકે છે. આલ્જીન કેરાજીન પૂછી શકે છે. ગ્રાસિલેરિયા જેલિડિયમ પૂછી શકે છે. ખોરાક માટે વપરાતી લીલ કઈ છે પૂછી શકે છે. સમજાય છે મિત્રો આટલું? ચલો એક જ મિનિટ કન્ટિન્યુ રહેજો, 1 સેકન્ડ. બહાર વરસાદ બહુ આવે છે ને, જસ્ટ એક જ મિનિટ. ઓકે, ચાલો ચેપ્ટર 3. તો ચેપ્ટર 3 માંથી શું પૂછી શકે? ચેપ્ટર નંબર 3 માંથી આપણે વાત થઈ પ્રમાણે તમને સંગ્રહિત ખોરાક લીલ માંથી પૂછી શકે, ખોરાકમાં ઉપયોગ થતી લીલ કઈ એ પૂછી શકે છે. ક્લોરોફાઇસી નું ઇન્ડિવિજ્યુઅલ પૂછવું છે તો લગભગ હું ન પૂછું ક્લોરોફાઇસીમાં. હા પૂછાય તો પાયલોનટ્સ પૂછાય, પ્રોભુજક પૂછાય, બરોબર. ફિયોફાઇસી, તો ફિયોફાઇસી ની અંદર કેલ્પ્સ પૂછી શકું છું. રાઇટ્સોમીટર જેટલા કયા છે એ પૂછી શકાય. એના રંજક દ્રવ્યો કયા છે એ ધ્યાનમાં રાખવાના છે. ઝેન્થોફિલ, પિકોઝોન્થિલ, ક્લોરોફિલ, એ, સી, કેરોટીનોઇડ્સ અને ઝેન્થોફિલ. હા, અહીંયા ધ્યાન રાખજો, અપવાદ પૂછાશે જ્યારે પાછળના જીવન ચક્ર આપણે લઈએ છીએ એમાં. રોડોફાઇસી, લાલ લીલ, લાલ લીલ ની અંદર તમને ક્લોરીન સ્ટાર્ચ પૂછી શકે છે, આલ્ફા-એરિથ્રિન પૂછી શકે છે. અને એના ફ્લેજેલા યાદ રાખવાના છે. ક્લોરોફાઇસી છે તો કશાની સંખ્યા 2 થી 8 છે, ફિયોફાઇસીમાં 2 છે, અસમાન છે, અને રોડોફાઇસીમાં ગેરહાજર છે. દ્વિઅંગી વનસ્પતિની અંદર તમને મોસ પૂછાય છે, તમને સ્ફેગ્નમ પૂછાય છે. હા, સમજવા માટે આપણે આખું જીવન ચક્ર જોઈએ છે કે ભાઈ પહેલા શું બને છે, તો કે પ્રાથમિક મૂળ જેવી રચના હોય, રાઇઝોઇડ જેવી રચના બને છે, જેને આપણે શું કહેતા હતા, પ્રાઇમરી પ્રોટોનેમા કહીએ. પછી સેકન્ડરી પ્રોટોનેમા થાય, પરણિલ અવસ્થા છે. પરણિલ અવસ્થા શું આપે, તો કે કલિકા આપે, અલિંગી પ્રજનન થયું. આ જ પરણિલ અવસ્થા છે, એની ઉપર શું હશે, તો કે આર્કિગોનિયમ અને એન્થ્રેડિયમ હશે, લિંગી પ્રજનન થાય, બીજાણુજનક અવસ્થા બને, ફૂટ સેતા અને કેપ્સ્યુલ બને, કેપ્સ્યુલનું અર્ધીકરણ થાય, પાછા સ્પોર રિલીઝ થાય. આ જીવન ચક્ર આપણે ભણેલા હતા. પણ એક્ઝામ ની અંદર જયારે પૂછાય ત્યારે ઉપયોગો પૂછાય છે. એક્ઝામ ની અંદર પૂછાય કે ભાઈ મોસ નો ઉપયોગ ક્યાં થાય છે, તો કે ટ્રાન્સપોર્ટેશનમાં ઉપયોગ થાય છે. કેમ, તો કે જીવંત પદાર્થની હેરફેર કરવી છે, પાણીનું શોષણ કરી શકે છે, એની પાસે રોકવાની ક્ષમતા છે, તો આ એક ઉપયોગ આવી શકે છે. બીજો ઉપયોગ તો કે ઇકોલોજીમાં આપણે ભણશું, ખડકો છે, ખડકો ઉપર દ્વિઅંગીનું પેલા અનુક્રમણ થયેલું હોય, લાઇકનનું પેલા અનુક્રમણ થયું હોય, તો એ ખડકો પર વસનારા પ્રથમ સજીવોમાં એનો પોર્શન આવે છે. આટલું તમને પૂછી શકે. મોસ શું કામ છે, પીટ મોસ જે બળતણ પૂરું પાડે છે. લીવર વર્ષ, તો લીવર વર્ષમાં કુડમલી પૂછી શકે છે, આ ખાસ ધ્યાન રાખજો. ગેમી અથવા ગેમા કપ, બરોબર. તો એના ઉદાહરણો કયા છે, તો ઉદાહરણો ફિનારિયા, પોલિટ્રિકમ, સ્ફેગ્નમ. ત્રિઅંગી વનસ્પતિ, તો ત્રિઅંગી વનસ્પતિમાં સેમ પોસિબિલિટી છે. અહીંયા તમને બીજાણુ પર્ણ, સમબીજાણુ, વિષમ બીજાણુ, આ પ્રશ્ન પૂછી શકે. કે લાઈક ત્રિઅંગીની અંદર લઈએ તો સેલાજીનેલા અને સાલ્વિલિયા કેવા પ્રકારના બીજાણુ ધરાવે છે? 2 પ્રકારના, તો વિષમ. ખ્યાલ આવે છે? તો સમબીજાણુ અને વિષમ બીજાણુના પ્રશ્નો ત્રિઅંગીની અંદર આવી શકે છે. અનાવૃતમાં બધું જ ઇમ્પોર્ટન્ટ છે. માઇક્રોરાઇઝા ઇમ્પોર્ટન્ટ છે, સાયકસ સાથે પ્રવાળ મૂળ બનાવે છે, એ પણ ઇમ્પોર્ટન્ટ છે. પછી એના વાયુરંધ્ર અંદર કુપેલા હોય છે, નિમગ્ન હોય છે, ક્યુટિકલ જાડુ હોય છે, પર્ણ અણીદાર હોય છે, બરોબર છે. આ બધા બેઝિક ક્વેશ્ચન આવી શકે છે. એક સદની, દ્વિસદની વનસ્પતિ કઈ, એમાંથી પ્રશ્ન આવી શકે છે. બ્રાન્ચ વનસ્પતિ કઈ છે, શાખાયુક્ત અને શાખા વિહીન, આના પણ પ્રશ્નો આમાં આવી શકે છે. ભ્રૂણપોષ ફલન પહેલા બને છે, આ એક ક્વેશ્ચન પણ આની અંદર આવી શકે છે. લઘુ બીજાણુ ધાની, લઘુ બીજાણુ ધાની, લઘુ બીજાણુ, એમ મહાબીજાણુ ધાની, મહાબીજાણુ, એમ અહીંયા શંકુ આવે. ખ્યાલ આવે? નર શંકુ અને માદા શંકુ. ચાલો, ક્લિયર છે આટલું? અને આવૃત બીજધારી વનસ્પતિ 12મા ધોરણમાં ચેપ્ટર 2 માં ભણો છો.
એટલે જેટલું ડિટેલ તમને અહીંયા આપેલું છે એનાથી વધારે ડિટેલ ચેપ્ટર 2 માં આપેલું છે. આમાંથી એન ટુ એન ના પ્રશ્નો પૂછે છે. પણ એન ટુ એન ના પ્રશ્નો જો મારે પૂછવા હોય તો હું ચેપ્ટર નંબર 2 12th માંથી પૂછું, આમાંથી હું પૂછતો નથી. જીવન ચક્ર, યસ, જીવન ચક્રમાં પૂછી શકે. લીલનું જીવન ચક્ર એકવિધ જીવન ચક્ર છે. બીજાણુજનક અવસ્થા ખાલી ફલિતાંડ પૂરતી જ નિર્ભર છે. તમને પૂછાય ઝાયગોટિક મિયોસિસ ક્યાં આવે, એટલે કે ફલિતાંડ બને છે ને એનું અર્ધીકરણ તરત થઈ જાય છે, જ્યારે બીજા બધામાં ફલિતાંડનું અર્ધીકરણ ડાયરેક્ટ થતું નથી, વિકાસ પામે છે. રાઈટ. એકવિધ, પછી એક દ્વિવિધ અને દ્વિવિધ. તો દ્વિવિધની અંદર પણ અપવાદ છે, એક દ્વિવિધમાં પણ અપવાદ છે. એક દ્વિવિધ કોના માટે? તો કે દ્વિઅંગી ત્રિઅંગી માટે. દ્વિવિધ કોના માટે? તો કે અનવરુદ્ધ ને અવરુદ્ધ બીજધારી માટે. બરોબર છે ને. અપવાદ લઈએ તો કયા કયા અપવાદ છે? તો કે એક્ટોકાર્પસ, પોલિસેફોનિયા અને કેલ્પ્સ, આ બધા એક દ્વિવિધ જીવન ચક્ર ધરાવે. ટ્યુકસ દ્વિવિધ જીવન ચક્ર ધરાવે. ખ્યાલ આવે છે મિત્રો? તો ચેપ્ટર નંબર 3 આટલું કમ્પ્લીટ થાય. ચેપ્ટર નંબર 4 ની અંદર આપણે ઇન્ડિવિજ્યુઅલ નહીં જઈએ, બહુ ક્લિયર વાત કરું છું. ચેપ્ટર 4 માંથી શું પૂછાય તમને પણ ખબર છે. શું પૂછાય છે? ઇંગ્લિશ નામ ઉદાહરણ. ચેપ્ટર નંબર 4 માંથી ઉદાહરણ જ પૂછાય છે અને અંગ્રેજી નામ જ. હજી સુધી જો તમે ઇંગ્લિશ નામ નથી કર્યા તો તમે તમારા 16 માર્ક્સ ગુમાવશો. જો કોઈ બુદ્ધિશાળી વ્યક્તિ છે અને બુદ્ધિશાળી વ્યક્તિ એવું વિચારી રહ્યા છે કે મારે પેપર સ્ટુડન્ટને આવડે એવી રીતે કાઢવું છે, ખ્યાલ આવે છે, અને સ્ટુડન્ટ એક કોમ્પિટિશન ક્રિએટ કરવી છે, તો એ ઇંગ્લિશ નામ 100% રાખશે. અહીંયા બે જ વસ્તુ યાદ રાખવાની છે. આયોજનના પ્રશ્નો પૂછાય છે અને ઉદાહરણના પ્રશ્ન. આયોજનના પ્રશ્ન એટલે શરૂઆતમાં જે તમને આપેલું છે, બરોબર છે, કે ભાઈ કોષ સ્તરીય આયોજન, પેશી સ્તરીય, અંગ સ્તરીય, અંગ તંત્ર સ્તરીય આયોજન, કયા પ્રાણીનું કયા સ્તરીય આયોજન છે એ તમને ખબર હોવી જોઈએ. પરિવહન તંત્ર કોનું કેવા પ્રકારનું છે, સમમિતિ કોની કેવા પ્રકારની છે, કયા દ્વિગર્ભ સ્તરીય કયા ત્રિગર્ભ સ્તરીય પ્રાણી છે, કોણ દેહકોષ ધરાવે, કોણ અદેહકોષ, કોણ ઉદ્દેહકોષ. આપણા મગજમાં છપાઈ જવું જોઈએ કે ભાઈ પૃથુકૃમિ આવે એટલે અદેહકોષથી જ આવે, સૂત્રકૃમિ આવે એટલે ઉદ્દેહકોષથી જ આવે, બાકી બધા ત્યાર પછીના દેહકોષથી જ આવે. ખ્યાલ આવે છે? ખંડતા, તો ખંડતા 3 માં જ આવે. કેમાં આવે? તો કે નિપુરુકમાં, સંધિપાદ અને મેરુદંડી. મેરુદંડીમાં ખાસ કરીને પૃષ્ઠવંશી. ખ્યાલ આવે છે? કેમ? તો કે આપણી પાસે જે કરોડ સ્તંભ છે એ ખંડીય રીતે વહેંચાયેલા છે, સેગમેન્ટેશન ની અંદર છે. બરોબર છે? તો અને મેરુદંડ સમુદાય સછિદ્ર. હાલો ચાલો લઈ જ લઈએ ઝડપથી એક એક એક. તો સછિદ્રમાં હું પૂછું, ઉદાહરણ પૂછું, સછિદ્રમાંથી ઓસ્ટિયા પૂછું, સછિદ્રમાંથી આશ્યક પૂછું, સછિદ્રમાંથી કોલર કોષ પૂછું, સ્પોન્જીના રેસા પૂછું. આની સિવાય હું કાંઈ ન પૂછું. કોષ્ઠાંત્રી, તો કોષ્ઠાંત્રી અંદર હું સૂત્રાંગો પૂછું, એના અલગ અલગ નામ આપું, નિડારી આપું, નિડોસાઇટ આપું, નિમેટોસાઇટ આપું, નિડોબ્લાસ્ટ આપું, કોઈ પણ નામ આપી શકું છું. એની પાસે અધોમુખ આવે છે, એની પાસે 2 પ્રકાર છે, પુષ્પક અને છત્રક. બેમાંથી કોઈ પણ એક આપી શકું છું. ખ્યાલ આવે છે? કોણ પુષ્પક છે, કોણ છત્રક છે, અને એના ઉદાહરણો. ખાસ ઇંગ્લિશ નામ બહુ ઇમ્પોર્ટન્ટ છે. ઓબેલિયા, ફાઇસેલિયા, એડેમ્સિયા, પેન્નાટુલા, સીફેન, મિન્ડ્રીના, બ્રેન કોલર, ગોર્ગોનિયા. કોઈ પણ રીતે પૂછી શકે. એકવાર એવો ક્વેશ્ચન આવ્યો હતો કે નીચેનામાંથી નીચેમાંથી કોણ કોષ દિવાલ ધરાવતા નથી? ઓપ્શનમાં ગોર્ગોનિયા હતું. ખ્યાલ આવે છે? તો આપણને ખબર હોય પ્રાણી કોષમાં કોષ દિવાલ ન હોય તો ગોર્ગોનિયા આન્સર આવશે. કંકતધરા, કંકતધરાની એક્ઝામ્પલ પૂછી શકે, પ્લસ એની વિશેષતાઓ છે. 8 ચમકતી તકતી, જેને બાયોલ્યુમિનસ જૈવ પ્રદીપ્તા કહેશું. પૃથુકૃમિ, તો પૃથુકૃમિમાં જ્યોતકોષ ધ્યાનમાં રાખવાનું છે. આ પ્રશ્ન આવી શકે છે તમને. ખ્યાલ આવે છે? સૂત્રકૃમિ, તો સૂત્રકૃમિ માટે શું યાદ રાખશું? તો કે એકસદ દ્વિસદ યાદ રાખજો. દ્વિગુહી વનસ્પતિ અને દ્વિગુહી પ્રાણી છે. જેમ વનસ્પતિમાં એકસદ દ્વિસદ આવતું એમ જ પ્રાણીઓમાં પણ આપણે એકસદ દ્વિસદ કહી શકીએ છીએ. બરોબર છે? 3 ઉદાહરણ આપેલા છે: કરમ્યુ, હુકેરિયા અને સાયક્લોસ્ટોમા. નુપુરક, તો નુપુરક ઉત્સર્ગિકા અભિચરણ 5 યાદ રાખવાનું છે. આમાં ખાસ કરીને એકસદ અને દ્વિસદ, અથવા એકગૃહી અને દ્વિગૃહી, આ યાદ રાખવાનું છે. આમાંથી પ્રશ્ન પૂછી શકે છે. સંધિપાદમાંથી મોસ્ટલી તમને પૂછવું હોય તો તમને જનરલી નોલેજ માટે છે, બાકી જનરલી મતલબ સંધિપાદમાંથી ક્વેશ્ચન પૂછાય. કિંગ ક્રેમનો એકાદો ક્વેશ્ચન પૂછાય. લિવિંગ ફોસિલ તરીકે કોણ વર્તે છે એ ક્વેશ્ચન આવી શકે. મૃદુકાયમાંથી પ્રશ્ન આવી શકે છે. એક તો પ્રથમ કિડની શેમાં જોવા મળે છે? મૃદુકાયની અંદર. આ એક તમને એક્સ્ટ્રા ક્વેશ્ચન ની અંદર આવી શકે છે. બીજું પ્રાવર પૂછી શકે છે, મેન્ટલ કેવિટી પૂછી શકે છે, અને એના ઉદાહરણ પૂછી શકે, રેત્રિકા પૂછી શકે. સ્થૂળ ત્વચાની અંદર જલવાહક તંત્ર છે અને એના એક્ઝામ્પલ બહુ ઇમ્પોર્ટન્ટ છે. આમાંથી એક્ઝામ્પલો પૂછી શકે. સામી મેરુદંડીમાંથી નોટોકોડ પૂછી શકે છે, સ્ટોમોકોડ પૂછી શકે. બરોબર છે? મેરુદંડી, તો મેરુદંડીમાં 4 આપણને ખબર છે ભાઈ કયા અનુવિહીન, અનુધારી. અનુવિહીનમાં ચુસ્મુખા છે. ચુસ્મુખાની અંદર એની જે વિશેષતા છે એ આવી શકે. ભાઈ કયું પ્રાણી એવું છે, અને ઉદાહરણ મૂકી શકે કે ભાઈ જે ઈંડા મૂકવા માટે મીઠા પાણીમાં જાય, પાછું દરિયામાં આવતું રહે છે. કાસ્થિ મત્સ્યની અંદર, તો કાસ્થિ મત્સ્યની અંદર
જો મારે પૂછવું છે તો હું ટ્રાયગોન, ટોર્પીડો અને અસમતાપી પ્રાણી અને ક્લેસ્પોસ આટલા પ્રશ્નો પૂછી શકું. ઉદાહરણ તો બધાના ફરજિયાત કરવાના છે, એમાં કાંઈ એવું કોઈ એક વિશેષતા નથી. હા, સસ્તનના ઉદાહરણો આવી ખાસ કરવાના, ઉભયજીવના ખાસ કરવાના. ઉદાહરણો જ્યારે પણ આવે છે ને ત્યારે પાછળના પોર્શન વધારે ધ્યાન રાખવામાં આવે છે, અને આયોજનના સ્તર આવે છે ને ત્યારે આગળનો પોર્શન વધારે ધ્યાનમાં રાખવામાં આવે છે. બરોબર છે. અસ્થિમત્સ્ય, તો અસ્થિમત્સ્ય માટે તમને ભીંગડા પૂછી શકે, પ્લવસ વાતાશય હાજર એ પૂછી શકે છે. એના ઉદાહરણો તો આપણને ખબર જ છે, ફિક્સ છે. આ બે વચ્ચે ડિફરન્ટ યાદ રાખવાનું. પહેલામાં ફલન કેવું હતું? કાસ્તિમત્સ્યમાં અંત ફલન હતું, આમાં બાહ્ય ફલન છે. બરોબર છે. ચલો, દેડકો બધાને ક્લિયર છે. અવસાળની એક વિશેષતા છે. સરીસૃપ, તો સરીસૃપમાં બહુ કોમન છે, એમાં કોઈ વિશેષતા નથી. એક મગર અપવાદ છે, 4 ખંડ વાળું રુધિર ધરાવે છે. ઉદાહરણ મોસ્ટ કોમન છે. વિહગ, તો વિહગની અંદર એના પીછાની નીચે ગ્રંથિ આવેલી હોય, એક યાદ રાખવાનું છે, કદાચ વિશેષતામાં આવી શકે. અને સસ્તન તો આપણને ખબર જ છે, ધરતી ઉપર સૌથી નડતું જો કોઈ પ્રાણી હોય તો એ કયું છે? મનુષ્ય. એમાં પણ એ કેવું છે? સસ્તન. ક્લિયર છે? ચાલો, ચોથું પાર્ટ કમ્પ્લીટ થાય છે. પાંચમો પાર્ટ, ચેપ્ટર નંબર 5, મોર્ફોલોજી ઓફ ફ્લાવરિંગ પ્લાન્ટ. મોર્ફોલોજી ઓફ ફ્લાવરિંગ પ્લાન્ટ ની અંદર જે અત્યાર સુધીમાં પૂછાયેલા પ્રશ્નો છે ને એક જ છે ઉદાહરણ. એટલે જ્યારે પણ તમે વાંચો તમારી પાસે ચાર્ટ શીટ હોવી જોઈએ, આખી એક મસ્ત શીટ બની ગઈ હોય. બરોબર છે. શોર્ટ નોટ જેને કહેવાય, જેમાં ચાર્ટ બનાવી શકો, તમને યાદ રહે એવી રીતે રાખી શકો. તો તમને ક્યાંય એમ ન પૂછાય મૂળ કેવું હોય, પ્રાથમિક મૂળ કોને કહેવાય, દ્વિતીયક મૂળ કોને કહેવાય. આ બધું ભણતા હોય ને ત્યારે ભણવું બહુ જરૂરી છે, પણ એક્ઝામના ટાઈમે એને વાંચવું બિલકુલ જરૂરી નથી. ત્યારે એના ફક્ત ઉદાહરણ યાદ રાખવા જરૂરી છે. ભાઈ, તંતુમય મૂળ ક્યાં આવે? એક્ઝામમાં ખાસ ધ્યાન રાખજો. એનસીઆરટી ની અંદર જેટલું આપ્યું છે ને એટલું જ ચેપ્ટર નંબર 5 માંથી કરજો. પણ આ હમણાં નવું જે અપડેટ આવ્યું ને, એ નવા અપડેટ પ્રમાણે તમારી જે લેબ મેન્યુઅલ્સ છે ને, એ લેબ મેન્યુઅલ્સ માંથી પણ ચેપ્ટર નંબર 5 મોર્ફોલોજી ઓફ ફ્લાવરિંગ પ્લાન્ટ માંથી પૂછી શકે છે. અચ્છા, લેબ મેન્યુઅલ્સમાં એક્સ્ટ્રા શું આપેલું છે? તો લેબ મેન્યુઅલ્સ ની અંદર એક્સ્ટ્રા જે આપેલું છે એ પોર્શન છે પુષ્પ વિન્યાસનો. તો પુષ્પ વિન્યાસના પ્રકારો લગભગ તમને બધાને કરાવેલા છે આપણે એક્સ્ટ્રા પોઈન્ટ ની અંદર, છતાં એક વખત વાંચી લેજો. નીટ 2022 વાળા ખાસ. બરોબર છે કે લેબ મેન્યુઅલ્સ માંથી 2 ચેપ્ટર એવા છે કે જે તમારે કરવાના છે, 20મું ચેપ્ટર અને 5મું ચેપ્ટર. પુષ્પ વિન્યાસના પ્રકારો હતા અપરિમિત અને પરિમિતના. સૂકી, નીલમ સૂકી, માસલ સૂકી, સ્તબક, છત્રક, આ બધું આમાં આપેલું હશે લેબ મેન્યુઅલ્સમાં, એ તમારે કરવાનું છે. બરોબર. બાકી એનસીઆરટી માં આપ્યું ને પહેલા કરવાનું છે. જે લોકો કોમ્પિટિટિવ એક્ઝામ વાળા છે, સ્કૂલની એક્ઝામ આપવાના છે, એમાંથી પૂછાવાનું છે એ છે, તો એ લોકો એનસીઆરટી બહાર ન જાવ એમાંથી જ આવશે. બરોબર છે. તો મૂળના રૂપાંતરો આપણને બધાને ખબર છે, અલગ અલગ પ્રકારના રૂપાંતર છે. સ્તંભ મૂળ શેનું રૂપાંતર છે? સ્તંભ મૂળનું ઉદાહરણ શું છે? વડ છે. અવલંબન શેરડી ને મકાઈ છે. બરોબર છે. કાદવ માંથી બહાર નીકળે છે ઓક્સિજન લેવા માટે, તો શ્વસન મૂળ કહેવાય. રાઇઝોફોરા કઈ છે? તો મેંગ્રુવ્સ પ્રકારની વનસ્પતિ કહેવાય, દરિયા કિનારે થતી હોય. તો ન્યુમેટોફોર્સ શબ્દ ધ્યાનમાં રાખવો આવી શકે છે. રાઈટ. ત્યાર પછી જો આમાંથી ક્વેશ્ચન પૂછાય મોસ્ટલી તો વિન્યાસના પ્રશ્નો પૂછાના છે. ઉદાહરણ તો આવે જ છે. એમાં જો મારે ડિટેલમાં જવું છે ને તો હું પર્ણ વિન્યાસમાં જઈશ કે ભાઈ પર્ણ વિન્યાસ ની અંદર શું આવશે? સન્મુખ ચતુષ, સન્મુખ આચ્છાદિતના પ્રશ્નો પૂછાય છે. ડિટેલમાં જઈએ તો સન્મુખ આચ્છાદિત એટલે જામફળ છે એનું એક્ઝામ્પલ. સન્મુખ ચતુષ એટલે આંકડો છે. ભ્રમિરૂપ એટલે સપ્તપર્ણી છે. રાઈટ. એકાંતરિત સામે સામે હોય તો સન્મુખ, એક પછી એક હોય તો એકાંતરી. આ એક પ્રશ્ન પૂછાય છે. પર્ણના રૂપાંતરો આપણને ખબર છે, એઝ ઇટ ઇઝ બધાને યાદ છે. પુષ્પ વિન્યાસમાં જો પ્રશ્ન પૂછાય તો ખાસ પુષ્પ વિન્યાસમાં પ્રશ્ન પૂછાણા છે બીજાશીના સ્થાનના આધારે ગોઠવણી. બરોબર છે. પુષ્પના ભાગોની અંદર તમને દલચક્ર, વજ્રચક્ર બધાને આવડતા હોય, કઈ તમને પ્રશ્નો ન પૂછાય. પણ હા, તમને કલિકાંતર વિન્યાસ અને જરાયુ વિન્યાસના પ્રશ્નો પૂછી શકે છે. ખ્યાલ આવે છે? અને ફળ, તો ફળની અંદર ખાસ ધ્યાન રાખવાનું છે. આ 2 વાર પ્રશ્ન પૂછાઈ ગયો. મેક્સિમમ સ્ટુડન્ટ મિસ્ટેક કરે છે નાળિયેરની અંદર, કે નાળિયેર છે, કોઈ પણ લીલું નાળિયેર છે, તો લીલું નાળિયેર લ્યો, સૂકું નાળિયેર લ્યો. તમને ખબર હોવી જોઈએ કે એનું અંત ફલાવરણ કયું છે. જે કોચલું છે, જે શ્રીફળ વધેરો છો તમે, એને કોચલું જે બહારનું છે એ અંત ફલાવરણ છે. શેષ છે ને એ ભ્રૂણપોષ છે. કયો ભ્રૂણપોષ છે? કોષીય ભ્રૂણપોષ છે. અંદર પાણી છે એ કયું છે? કોષ કેન્દ્રીય. કોષ કેન્દ્રીય પણ. સમજાય છે? તો આ ખાસ ધ્યાન રાખજો. તમે જે ઘરે નાળિયેર લાવો છો એમાં બાહ્ય ફલાવરણ નથી હોતું, ડાયરેક્ટ મધ્ય હોય છે. પણ લીલું નાળિયેર જો બહારથી પીવો છો તો આ બાહ્ય ફલાવરણ થયું, લીલી છાલ, વચ્ચેનો રેસાવાળો ભાગ મધ્ય થયો, અને આ થયું અંત ફલાવરણ. શેષ તો શું છે?
શેષ તો કોષીય ભ્રૂણ કોષ છે, બરોબર. પણ મેક્સિમમ સ્ટુડન્ટ ત્યાં અંતઃફલાવરણ લખીને મિસ્ટેક કરીને આવે છે, તો આ ધ્યાન રાખવાનું છે. ચલો, બીજની અંદર મોસ્ટલી લગભગ ન પૂછે, પણ ભ્રૂણ કોષી બીજના પ્રશ્નો આવી શકે. સમિતાયા સ્તર ભ્રૂણ કોષનો જ ભાગ છે, આ ખાસ ધ્યાન રાખજો. પ્રશ્ન આવે તો આ યાદ રાખવાનું છે કે ભાઈ સમિતાયા સ્તર શું છે? ઇઝ વન ટાઈપ ઓફ ભ્રૂણ કોષ જ છે. એટલે 3N જ એનું શું હોય છે? ફ્લોઇડી હોય છે. ક્લિયર? અને પછી કુળ, તો કુળની અંદર ઉદાહરણો યાદ રાખવાના છે. અને ક્યારેક ક્યારેક નીટમાં બહુ બધા 10-15 એક્ઝામ્પલ આપેલા અને એમાંથી સિલેક્શન કરવાનું હોય ત્યારે કન્ફ્યુઝ થઈ જવાય છે, બરોબર છે. તો એને છોડી દેવાનું, ખોટો એટેન્ડ નહીં કરવાનો. શ્યોર હોય, કુળમાં અલગ કરી શકતા હોય તો જ કરવાના, નહીં તો એક્ઝામ્પલ યાદ રાખવાના છે. ચેપ્ટર નંબર 6. ચેપ્ટર નંબર 6 ની અંદર જો એક ચેપ્ટર માંથી 2 પ્રશ્નો પૂછાય, ક્યારેક એક જ પ્રશ્ન પૂછાય, બરોબર છે. તો ચેપ્ટર નંબર 6 માંથી કયા પ્રકારના પ્રશ્નો પૂછાય? સર પાસવર્ડ રાખ્યો છે? ના, પાસવર્ડ નથી રાખ્યો ભાઈ. એ છે ને ઓલા જોઈન માં જતો હશે કે લિંક ઉપર ક્લિક કરે ને એટલે ડાયરેક્ટ જોઈન થઈ જવાય. ચેપ્ટર નંબર 6. ચેપ્ટર નંબર 6 માંથી વર્ધનશીલ પેશીના પ્રશ્નો પૂછાય છે. ખાસ કરીને વર્ધનશીલ અગ્રસ્થ આંતરવિષના પ્રશ્નો પૂછાય છે અને દ્વિતીય વૃદ્ધિના પ્રશ્નો પૂછાય છે. સ્થૂલન બધાનું યાદ રાખી લેવું એક વખત. બહિરારંભી અને અંતરારંભી આ એક અલગ કરી નાખવું, બરોબર છે. બાકી બધું ખાલી અને ખાલી સમજવા માટે છે. તમને નો પેશી તંત્રમાંથી પ્રશ્ન પૂછે, નો તમને આધારકમાંથી, આધારોતક કે જલવાહકમાંથી પ્રશ્ન પૂછે. પ્રશ્ન પૂછવા છે મારે તો હું ક્યાંથી પ્રશ્ન પૂછીશ? હું પ્રશ્ન દ્વિતીય વૃદ્ધિમાંથી પ્રશ્ન પૂછીશ. એની ગોઠવણીના વાહિપુલો બધાના ખાસ યાદ રાખવાના. એકદળી મૂળ, દ્વિદળી મૂળ, એકદળી પ્રકાંડ, ત્રિદળી પ્રકાંડ. અને સૌથી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, સેકન્ડરી ગ્રોથની અંદર વાહ્યદા અને તોક્ષેદાનું નિર્માણ થાય છે, બરોબર. એમાંથી પ્રશ્નો આવી શકે છે. એધા વલયના પ્રશ્નો આવી શકે છે. દ્વિતીય મધ્યાંશના ક્વેશ્ચન આવી શકે. વસંતકાશ, રસકાશનો ક્વેશ્ચન હોય છે અને મધ્યકાષ્ઠ, બરોબર, હાર્ટવુડ અને સેપવુડના ક્વેશ્ચન હોય છે. તો આ યાદ રાખવાના છે. આમાંથી ક્વેશ્ચન તમને પૂછી શકે છે. તોક્ષેદા, તો તોક્ષેદા કેવી રીતે નિર્માણ થાય? દ્વિતીય બાહ્યક કોને કહેવાય છે? કોનું સ્થૂલન હોય છે? સુબેરિનનું સ્થૂલન હોય છે. છાલ કેવી રીતે બને છે? આના ક્વેશ્ચનો આવી શકે છે, બરોબર. મૂળમાં દ્વિતીય વૃદ્ધિ પ્રશ્ન પૂછાય. સપોઝ એકચુઅલ દ્વિતીય વૃદ્ધિ કોની છે? તો કે મૂળની જ છે. કેમ? તો કે ત્યાં નથી તો અંતઃકુલી એધા, એક પણ એધા નથી અને દ્વિતીય વૃદ્ધિ થાય છે. ઓકે, તો આટલું તમને ચેપ્ટર નંબર 6 માંથી પૂછું. ચેપ્ટર નંબર 7 માંથી જો મારે પૂછવું છે તો હું અધિચ્છદીય પેશી પૂછીશ. અધિચ્છદીય પેશી ના ઉદાહરણો ખાસ યાદ રાખવાના છે. હંમેશા એક વસ્તુ યાદ રાખવાની, જ્યાં રક્ષણ મળતું હશે ત્યાં લાદીસમ હશે, જ્યાં શોષણ ને સ્ત્રાવ હશે ત્યાં ઘનાકાર ને સ્તંભાકાર હશે. એમાં પણ મોટા ભાગે શોષણ હશે ત્યાં સ્તંભાકાર હશે અને સ્ત્રાવ હશે ત્યાં ઘનાકાર હશે. પણ એનો મતલબ એવો બિલકુલ નથી કે શોષણ હશે ત્યાં ઘનાકાર ન હોઈ શકે છે. પણ હા, જ્યાં રક્ષણ હશે ત્યાં પ્યોરલી શું હશે? લાદીસમ હશે. ખ્યાલ આવે છે? પછી એક કોષી અને બહુકોષીય ગ્રંથિમાં પ્રશ્ન પૂછી શકે. ગ્રંથિમય અધિચ્છદના બીજો એક આ પ્રશ્ન આમાં આવી શકે છે. 3 ગેપ આપેલા, 3 જોડાણ તમને આપેલા છે. ગેપ જંકશન આપેલું, એડેશન જંકશન અને ટાઈટ જંકશન આપેલું છે. એટલે કે દઢ જોડાણ છે, અભિલગ્ન જોડાણ છે અને અવકાશી જોડાણ છે. આમાંથી તમને પ્રશ્નો પૂછી શકે છે. સંયોજક પેશીના પ્રશ્નો આઈ થિંક સો નો પૂછે. પૂછે તો કાસ્થિના અને બધા વિશિષ્ટ સંયોજક પેશીના પ્રશ્નો તમને પૂછી શકે છે કે કાસ્થિના ઉદાહરણો કયા કયા છે. બાકી બધું આપણે પછીના ચેપ્ટરોમાં ભણવાના છીએ એટલે આમાંથી નથી પૂછતા. હૃદ સ્નાયુના પ્રશ્નો ક્યારેક ક્યારેક આવે તો આપણને ખબર હોય જોઈએ કે હૃદ સ્નાયુની અંદર વચ્ચે આડા પત્તા છે ને અધિબિંબ કહેવાય, બરોબર છે. એક પોર્શન અધિચ્છદીય પેશીનો આવે તો એક ક્વેશ્ચન જ્યારે કોક્રોચમાંથી આવે તો કોક્રોચમાં પ્રજનન તંત્રના પ્રશ્નો મોસ્ટ કોમનલી પૂછાય છે. કે કોક્રોચમાં જ્યારે પણ ક્વેશ્ચન આવેલા છે ત્યારે કોક્રોચની અંદર એના રિપ્રોડક્ટિવ સિસ્ટમના જ ક્વેશ્ચનો આવેલા છે. એટલે કે ડાયરેક્ટ જો રિપ્રોડક્ટિવ સિસ્ટમમાં જાય, બાકી બધું કોમન છે કે ભાઈ એનું શીર્ષ કેવી રીતે બનેલું છે, શીર્ષ પ્રદેશ કેવી રીતે બનેલું, ઉદર કેવી રીતે છે, પાક ક્યાં આવે છે, પાચન માર્ગની રચના છે. પાચન માર્ગમાં માલપિગ્યન, નલિકા અને અધ્યંત્ર, આ 2 વસ્તુ યાદ રાખવાની છે, બરોબર છે. ત્યાર પછી શ્વસન, તો શ્વસન તંત્રમાં એટલું બધું ડિટેલ ન આવી શકે. ઉત્સર્જન તંત્રમાં યુરિક એસિડ છે પણ બનાવે છે શું? પોટેશિયમ યુરેટ બનાવે છે અને પછી યુરિક એસિડમાં કન્વર્ટ થાય છે, બરોબર છે. મોઝેઇક દ્રષ્ટિ પૂછાય કદાચ તો કેટલી નેત્રિકા? 2000 નેત્રિકા દર્શાવે છે, રાઈટ. પણ મેક્સિમમ જે ક્વેશ્ચન આવ્યા છે એ પ્રજનન તંત્રમાંથી જ આવેલા છે, બરોબર છે. કયા ખંડમાં શું આવેલું હોય, કઈ ગ્રંથિ ક્યાં આવેલી હશે, એમાં પણ ખાસ તમને પ્રશ્ન પૂછાય.
તો બાહ્ય જનનાંગો એના બધા પ્રશ્નો તમને પૂછેલા છે. ચલો ક્લિયર છે આટલું? હા જે લોકો કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરવાના છે, મતલબ સ્કૂલની એક્ઝામની, એક વખત ડેડકો અને અલસ્યું વાંચી જાજો. બરોબર છે? નક્કી નહીં એ લોકોને પૂછવું હોય તો પૂછી શકે. ડેડકો અને અળસિયું, નીટમાં ડેડકો અળસિયું વાંચવાની જરૂર નથી. તમારે ટાઈમ મળતો હોય તો તમે વાંચી શકો છો. ક્યારેક ક્યારેક ક્વેશ્ચન મિક્સ આવે છે, એ ન કર્યા હોય તો પણ આપણને આવડે. બરોબર છે? આટલું સમજાય છે દરેકને? હા. ઓકે. હવે 8મું ચેપ્ટર કોષ. આખું કોષ ઇમ્પોર્ટન્ટ, પણ આમાંથી એક એક જો પોઈન્ટ લઈએ કે ભાઈ કયા 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 ભાગના પ્રશ્ન પૂછાય, તો ઓમની સેલ્યુલા એ સેલ્યુલા એક યાદ રાખવું, રુડોલ્ફ વિશોર વાળું. બરોબર છે? પછી મેસોઝોમ્સ ના ક્વેશ્ચન મોસ્ટ કોમનલી આવી શકે છે. મને મેસોઝોમ્સ પહેલેથી ગમે છે. આમાંથી ક્વેશ્ચન પૂછી શકે છે. મેસોઝોમ્સ માંથી શું પૂછી શકે? તમને એક તો મેસોઝોમ્સ ઇન્ડિવિજ્યુઅલ પૂછી શકે, બીજું મેસોઝોમ્સ નું કાર્ય પૂછી શકે, ત્રીજું ક્રોમેટોફોર પૂછી શકે સાયનોબેક્ટેરિયાની અંદર. તો આમાંથી પ્રશ્નો ક્રિએટ થાય છે, તો આ એક પ્રશ્ન પૂછી શકે. રિબોઝોમ્સ ના પ્રશ્નો વારંવાર પૂછાય. ઈઝી પ્રશ્ન પૂછવો છે ને તો રિબોઝોમ્સ, પોલીરિબોઝોમ્સ ના પ્રશ્નો મોસ્ટ કોમન પૂછાય. ઇન્ક્લુઝન બોડી, સૂક્ષ્મકાય રચનાઓ આ પૂછી શકે. ફોસ્ફેટ કણિકા, સિયાનોફાઇસિન, ગ્લાયકોજન અને નીલહરિત લીલની અંદર વાયુયુક્ત રસધાની આવી શકે છે. બરોબર છે? સુકોષ કેન્દ્રીય કોષની અંદર જો તમે વિહંગાવલોકન લે, કોષરસ પટલની અંદર પર્સન્ટેજ ધ્યાનમાં રાખવા, 52% પ્રોટીન, 40% લિપિડ, તો 8% શું હોય તો કે કાર્બોદિત હોય. બરોબર છે? ક્યારેક ક્યારેક દિમાગ લગાવવું, પ્રશ્ન આવી ગયા હોય ને તો અમુક લોકો કન્ફ્યુઝ થાય, સાહેબ આમાં તો 2 જ આપ્યું છે, બાકીનું શું પોર્શન હોઈ શકે? બાકીનું પોર્શન આ હોઈ શકે. બરોબર છે? કોષ દિવાલ આઈ થિંક સો ન પૂછે, પૂછે તો આપણને ખ્યાલ આવે કે ભાઈ હંમેશા પહેલી કોષ દિવાલ સેલ્યુલોઝની જ બનેલી હોય, આ ખાસ ધ્યાન રાખજો. બરોબર છે? પછી સ્થૂલન થાય. સ્થૂલન કોનું થાય તો કે લિગ્નિન નું થાય, પેક્ટિન નું થાય, સુબેરિન નું થઈ શકે છે. રાઈટ? અંતઃકોષરસ જાળમાંથી એસીઆર, આરઈઆર કોણ પ્રોટીન બનાવે, કોણ લિપિડ બનાવે છે. ગોલ્ગી પ્રસાધનમાંથી ખાસ સિસ ટ્રાન્સના છેડાઓ કયા છે યાદ રાખવાના છે. અને પેકેજિંગ યુનિટ તરીકે ગ્લાયકોપ્રોટીન, ગ્લાયકોલિપિડ પૂછી શકે. લાઇસોસોમ આત્મગતિ અંગિકા છે. બરોબર છે? તમને પ્રશ્ન પૂછાય સૌથી વધારે પ્રકારના ઉત્સેચકો કોણ ધરાવે તો કે કણાભસૂત્ર ધરાવશે, યાદ રાખજો. ભલે લાઇસોસોમમાં હાઇડ્રોલાઇટિક ઉત્સેચકો હોય, પણ ઉત્સેચકોની સંખ્યા વધારે ક્યાં હશે? કણાભસૂત્રની અંદર હશે. રસધાનીમાંથી લગભગ નો પૂછાય, ટોનોપ્લાસ્ટિક પૂછી શકે. સક્રિય વહન થાય છે, ડોળાંશની વિરુદ્ધ દિશામાં થાય છે, આ યાદ રાખજો. બરોબર છે? કણાભસૂત્રમાં લગભગ નો પૂછાય, પૂછાય તો પૂછાય. ક્રિસ્ટીમાં એટીપી સિન્થેટાઇઝ ઉત્સેચક આવેલું હોય એટલે એટીપી બને છે. રંગ કણ કોને કહેવાય? રંજક કણ કોને કહેવાય? તમે જે ફળ ખાવ છો ને એની અંદર જે કલર છે બધા રંગ કણો છે. બરોબર છે? અને જે સફેદ સ્વરૂપ છે, ખાસ કરીને બટાકા, પ્રોટીન ને બધા કણો, એ બધા કયા કણો છે તો કે રંગહીન કણો છે. અને હરિત કણ છે જે પ્રકાશ સંશ્લેષણ કરે છે. બરોબર છે? રિબોઝોમ્સ બધાને ખબર છે કોણ છે. કોષરસ કંકાલ, કોષરસ કંકાલ પક્ષમાં કશાશ એની બનેલી છે, કયા પ્રોટીનની બનેલી છે, આ ખાસ ધ્યાન રાખજો. આદિકોષ કેન્દ્રીયમાં ફ્લેજેલિન છે, બુકમાં નથી આપેલું, પણ ક્યારેક પ્રશ્ન પૂછી શકે છે. સુકોષ કેન્દ્રીયની અંદર ટ્યુબ્યુલિન છે. બરોબર છે? તારાકાય, તારા કેન્દ્ર, તારાકાય તારા કેન્દ્રની અંદર તારા વર્તુળ કોને કહેવાય એ પ્રશ્ન આવી શકે છે. આ નવું એડ થઈને આવેલું છે કે તારા કેન્દ્રની ફરતે તારા રસ ગોઠવાય, જીવરસ ગોઠવાય, એને તારા કેન્દ્ર કહેવાય છે. કોષ કેન્દ્ર, તો કોષ કેન્દ્રની અંદરથી લગભગ કોઈનો પૂછાય તો પ્લાઝ્મિન, ન્યુક્લિયોપ્લાઝ્મિન પ્રોટીન હોય છે. 2 છિદ્રો હોય છે. બરોબર છે? 2 આવરણ છે. બહારનું આવરણ અંતઃકોષરસ જાળ સાથે જોડાયેલું હોય છે. અંદર કોષ કેન્દ્રિકા છે, રિબોઝોમનું સંશ્લેષણ કરે છે. આ બધા બેઝિક ક્વેશ્ચનો આવી શકે છે. અને રંગસૂત્રના પ્રકારમાં આકૃતિ ખાસ જોઈ લેવી. સેટેલાઇટ અને દ્વિતીયક રચના એક આપેલી છે, એટલું તમારે ધ્યાનમાં રાખવાનું છે. નાની પણ સૂક્ષ્મકાય રચના, માઇક્રોબોડીઝ ધ્યાનમાં રાખવાની. બરોબર છે? 9મો પાઠ, એની અંદર નીટમાં પૂછાયેલા પ્રશ્નો જો હું ધ્યાનમાં લઉં ને તો સેકન્ડરી મેટાબોલાઇટ ખાસ ધ્યાન રાખવાનું છે. દ્વિતીય ચયાપચયકો કયા કયા છે એ કોષ્ટક આપ્યું છે, યાદ રહેવું જોઈએ તમને. બરોબર છે? બાકી બધું આપણને ખબર છે. ન્યુક્લિક એસિડ, લિપિડ, પ્રોટીન બધામાં એક 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 પોઈન્ટ ઇમ્પોર્ટન્ટ છે. સેકન્ડરી મેટાબોલાઇટ્સ નું જે 9.3 નું આખું કોષ્ટક આપેલું છે તમને બુકમાં કે ભાઈ કયા કયા સેકન્ડરી મેટાબોલાઇટ છે. સેકન્ડરી મેટાબોલાઇટ એટલે શું તો કે વનસ્પતિ એ દ્રવ્ય બનાવે છે, પણ વનસ્પતિ ઉપયોગમાં લે છે એ હજી સુધી આપણને ખબર નથી. આને સેકન્ડરી મેટાબોલાઇટ કહેવાય. અને પ્રાથમિક ચયાપચય એટલે વનસ્પતિ બનાવે છે પણ વનસ્પતિ જ ઉપયોગમાં લે છે. ખ્યાલ આવે છે? બાયોમોલિક્યુલ્સ, તો બાયોમોલિક્યુલ્સ ના લગભગ રેન્જ બહુ ઈઝી પ્રશ્નો પૂછવા છે તો પૂછી શકે એની રેન્જ. પ્રોટીન, તો પ્રોટીન ની અંદર તમને ટર્સરી પ્રોટીન ની અંદર બંધ કેવા છે પૂછી શકે. પ્રભાવી પ્રોટીન કયું છે પૂછી શકે. પોલિસેકેરાઇડ માં ઇન્યુલિન પૂછી શકે છે તમને.
શું પૂછી શકે? ઇન્યુલિન, ફ્રુક્ટોઝ નો પોલિમર ઇન્યુલિન કહેવાય. આ એક આવે, ઇન્સ્યુલિન નથી, ખાસ ધ્યાન રાખજો, ઇન્યુલિન છે. તમને જો ક્વેશ્ચન આવે અને સ્ટાર્ચ આયોડિન સાથે ભૂરો રંગ આપે, આ એક યાદ રાખવાનું છે. એની પાસે કુંતલ હોય છે. ન્યુક્લિક એસિડ આપણને બધાને ખબર છે, પ્રોટીન બધાને ખબર છે, પ્રાઇમરી, સેકન્ડરી, ટર્સરી અને ક્વાટર્નરી. ક્વાટર્નરીમાં શું હશે? તો કે ટર્સરી એક કરતા વધુ હોય અને ક્વાટર્નરી કહેવાય. બરોબર છે. એમાં ઘણા બધા બંધ આવેલા હશે. બંધના પ્રકારો લગભગ ન પૂછે, કે પૂછે તો સંખ્યા ગણતા આપણને આવડતી હોય છે, આમાં કોઈ કન્સેપ્ટ નથી. ઉત્સેચકો પૂછી શકે છે. ઉત્સેચકોમાં પણ તમને સ્પર્ધાત્મક અવરોધકતાના પ્રશ્ન નીટમાં આવી શકે છે. કોમ્પિટિટિવ એક્ઝામમાં તો મને નથી લાગતું કે પેપર કાઢવા વાળા એ લેવલના ક્વેશ્ચનો કાઢી શકે. ચલો, ખ્યાલ આવે છે મિત્રો? ઉત્સેચકોમાં જ્યારે વાત કરો ને ત્યારે સ્પર્ધાત્મક અવરોધકતાના પ્રશ્નો ખાસ યાદ રાખવાના છે. બાકી એક યાદ રાખવાનું છે, લાસ્ટ પોર્શન જે ઉત્સેચકોનો આપેલો છે ને, કે ભાઈ સહકારકો, કોફેક્ટર, એમાંથી ક્વેશ્ચન આવી શકે. પ્રોસ્ટેટિક કોને કહેવાય? સહ ઉત્સેચક કોને કહેવાય? બરોબર છે. તો આ એક ક્વેશ્ચનો તમને આવી શકે છે. ચલો, ક્લિયર છે આટલું? ઓકે. ત્યાર પછી 10મું ચેપ્ટર. તો 10મું ચેપ્ટર આખું ઇમ્પોર્ટન્ટ છે. એમાંથી અર્ધીકરણ 1 એ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. અર્ધીકરણ 1 નો કયો ભાગ? પૂર્વ અવસ્થા 1. બરોબર. આમાંથી લોજિકલ ક્વેશ્ચન પૂછાય 2C 4C. તમને પૂછાય એક અવસ્થામાં આ છે તો આ અવસ્થામાં કેટલા? હંમેશા યાદ રાખવાનું છે, અર્ધીકરણ થાય ત્યારે 2n ઉપર જવાનું છે. n 2n 2n ના n થાય છે મતલબ અડધા થાય છે, n ના n રહે છે મતલબ સેમ રહે છે. રાઈટ? એમાં પૂર્વ અવસ્થા 1 માંથી તમને પ્રશ્ન પૂછાય કઈ કઈ અવસ્થા છે? તો કે લેપ્ટોટીન છે, પછી ઝાયગોટીન, પેક્ટિન, ડિપ્લોટીન અને ડાયકાઇનેસિસ. તો આ યાદ રાખવાનું છે. ઓકે. તમને પૂછાય સ્વસ્તિક ચોકડી ક્યાં રચાય, તમને પૂછાય કે પુનઃસંયોજિત ગ્રંથિ ક્યાં ક્યાં રચાય, ક્યારે એકબીજાથી સાયનોડેર્મલ કોમ્પ્લેક્સ દૂર થાય, તો એ તમારે યાદ રાખવાનું છે. રાઈટ? તો 10મા ચેપ્ટર માંથી મોસ્ટલી આ પૂછાય. અને મહત્વ તો બધાને ખબર જ હોય શું મહત્વ છે. સંભાજન રિપેરિંગ નું કામ કરે, અર્ધીકરણ જનનકોષ બનાવે છે, એટલે કે એક પેઢીમાંથી બીજી પેઢીમાં સાતત્યતા જાળવવાનું કામ કોણ કરે છે? લિંગી પ્રજનનથી શક્ય છે. ચાલો, ક્લિયર છે? 11મા પાઠમાંથી ઇન જનરલ ક્વેશ્ચનો પૂછાણા નથી. બરોબર, બહુ ઓછા પૂછાણા છે. જે પ્રશ્નો 11મા પાઠમાંથી પૂછાયેલા છે એ પ્રશ્ન આધારિત પ્રશ્નો હોય, બહુ ઈઝી હોય છે. વહન આધારિત પ્રશ્નો હોય. તમને એક્વાપોરિસ પૂછી શકે, સિમ્પોર્ટ, એન્ટીપોર્ટ, યુનિપોર્ટ પૂછી શકે છે. તમને તુલના પૂછી શકે છે. જલ સંબંધોના આંકડાકીય માહિતી આઈ થિંક સો નો આવે, ખાલી સમજવા માટે છે. બરોબર છે. જલ ક્ષમતા પણ હજી ક્યારેય એટલા બધા પ્રશ્નો આવ્યા નથી આમાંથી. ફક્ત અને ફક્ત આગળના ચેપ્ટરોને સમજવા માટે ઇમ્પોર્ટન્ટ છે. પણ આમાંથી તમને રિંગ ગેડલ સિદ્ધાંત આવી શકે છે, વહન આવી શકે છે, અંતઃચૂષણના પ્રશ્નો તમને આવી શકે છે. હવે અંતઃચૂષણ ક્યાં થાય, કલેલ ઘટકો ચડતા ઉતરતા ક્રમમાં ગોઠવો, એવી રીતે પણ ક્યારેક ક્વેશ્ચન આવી શકે છે. અપદ્રવ્ય પદ, સમદ્રવ્ય પદ, મૂળદાબ બહુ ઇમ્પોર્ટન્ટ છે. મૂળદાબ ક્યારે સર્જાય છે? જ્યારે શોષણ વધુ અને ઉત્સેદન ઓછું હોય ત્યારે, એટલે વહેલી સવારે કે મોડી રાત્રે. ખ્યાલ આવે છે? અપદ્રવ્ય પદ, સમદ્રવ્ય પદ આ યાદ રાખજો. એક વખત અંતસ્તર પાર કરે પછી અપદ્રવ્ય પથ જ છે, એટલે પછી સમદ્રવ્ય પથ જ છે. અપદ્રવ્ય પદ પછી હોતો નથી. કોનું સ્થૂલન હોય છે? કાસ્પેરિયન પટ્ટિકા. કોનું સ્થૂલન છે? શુભેરી. બરોબર. અને ઉત્સેદન ખેંચાણ. તો ઉત્સેદન ખેંચાણ લગભગ ન પૂછે, પણ આ સમાધાનમાંથી ક્યારેક કોઈ ક્વેશ્ચન આવે, તમને એમ પૂછે કે ભાઈ મૂળદાબનો પ્રશ્ન આવે કે ભાઈ પાણીના અણુઓ તૂટી જાય, કોલમ તૂટે તો એને રિપેર કરવાનું કામ કોણ કરે? કોણ કરે? મૂળદાબ કરે છે. અન્વાહકમાં વહન જે પ્રશ્ન પૂછાય છે એમાંથી તમને સિંક સ્ત્રોતના ક્વેશ્ચન પૂછાય. ઋતુ અનુસાર બદલાવા રાખે, કોણ સિંક, કોણ સિંક છે, કોણ સોર્સ છે, આના ક્વેશ્ચન આવી શકે છે. બીજા ક્વેશ્ચન આવી શકે વલય પ્રયોગ, ગેડલિંગ એક્સપેરિમેન્ટના પ્રયોગ પ્રશ્નો પૂછી શકે છે. બરોબર છે. વૃક્ષના પ્રકાંડની છાલને કાપીને જે વલય કરીને અન્નવાહકને દૂર કરવામાં આવે. કોઈ કે મને કાલે પ્રશ્ન પૂછ્યો હતો કે સર એમાં તો એક દિશીય આપેલું છે. એક દિશીય આપેલું છે એનો મતલબ કે ખોરાકના સ્થળાંતર માટે અન્વાહક પેશીમાં ઉપરથી નીચે તરફ આવે છે, એ આપણે જોઈ શકીએ છીએ. પણ અન્વાહક પાસે ક્ષમતા છે એ નીચેથી ઉપર અને ઉપરથી નીચે લઈ જાય. પાનખર ઋતુમાં જ્યારે બધું ખરી ગયું હોય ત્યારે મૂળમાંથી એ પાણી, મૂળમાંથી ખોરાક ક્યાં લઈ જાય છે? કલિકા સુધી લઈ જાય છે. અને જ્યારે પાનખર ઋતુ નથી તો બાકીના સમયમાં એ વનસ્પતિ જે ખોરાક બનાવે છે એનો સંગ્રહ ક્યાં કરે છે? મૂળમાં કરે છે. ચલો, સમજાય છે આટલું?
ઓકે, ચલો હવે કેમેરા ઓન કરજો. બારમા ચેપ્ટર ની અંદર કેમેરા ઓન કરો એટલે મને લાગે હું ક્લાસરૂમમાં બેઠો છું. 12મા ચેપ્ટર ની અંદર જ્યારે પણ તમે પ્રશ્નો કરશો ત્યારે ખાસ ધ્યાન રાખજો, મિનરલ ન્યુટ્રિશન ની અંદર ખનિજ ના શોષણના સ્વરૂપ પ્રકાય છે, પૂછાય છે. હાવ ઈઝી હોય છે. કયું ખનિજ કયા સ્વરૂપે શોષણ થાય છે આપણને નથી ખબર હોતી અને આપણે કન્ફ્યુઝ થઈ જાય છે. બહુ ઈઝી હોય છે. દરેક ખનિજમાં એક એક વિશેષતા છે, એ વિશેષતા યાદ રાખી લેવી. એક ક્વેશ્ચન ખનિજ નો હોય છે, એક ક્વેશ્ચન નાઇટ્રોજન નો હોય છે. નાઇટ્રોજનમાં શું પૂછાય? બેક્ટેરિયાના ક્વેશ્ચન પૂછાય. સહજીવન કોણ કરે? ફ્રેન્કિયા આલ્નસ, આ એક યાદ રાખવાનું છે, કોમન છે. બેઝરિંકિયાના પ્રશ્નો પૂછી શકે. જારક અજારક કયા છે? આવી રીતે ડિફરન્ટ ક્વેશ્ચન પૂછી શકે. છેલ્લે તમને જે એમિનો એસિડ બને, પ્રોટીન બને છે, એમાં યુરેટ્સ આવે છે, યાદ હોય ને તો. સોયાબીન જેવી વનસ્પતિમાં બાષ્પ સ્વરૂપે, તો આ એક યાદ રાખવાનું છે. 12મા પાઠમાં આવી શકે. 13મો પાઠ તમને બહુ મોટો લાગતો હોય, C3 C4 આવું બધું લાગતું હોય, એવું કાંઈ નહીં આવે. ચક્રીય અને અચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન ખાસ યાદ રાખવું. ક્લોરોફિલ યાદ રાખવા, એટલે કે રંજક દ્રવ્ય યાદ રાખવા. એમાંથી ક્વેશ્ચનો આવી શકે છે. આપણને એમ લાગે કે સાહેબ C3 કરી નાખું, C4 કરી નાખું, ATP વાળા ક્વેશ્ચન કરી નાખું, મને બધું આવડી જાય. એ આપણા કન્સેપ્ટ ક્લિયર કરવા માટે છે. એક્ઝામમાં બેઝિક જ આવે છે. પાણીનું વિભાજન કોણ કરે, કયા તત્વોની જરૂર પડે, બરોબર છે. અચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન કોને કહેવાય, ચક્રીય કોને કહેવાય, ઝેડ સ્કીમ કોને કહેવાય, ક્યાં કયો ઉત્સેચક આવેલો હોય, કોણ બહાર છે કોણ અંદર છે, આ રીતના જ બેઝિક ક્વેશ્ચનો આવેલા હોય છે. તો 14મો પાઠ છે, તો 14મા પાઠની અંદર C4 ચક્ર આધારિત ક્યારેક ક્વેશ્ચનો આવેલા છે, ખાસ કરીને પુલકંચુક, મધ્યપર્ણ બેસી અને RQ ના ક્વેશ્ચનો મોસ્ટ કોમન આવેલા છે. 14મા ચેપ્ટરમાંથી જો કે બધું ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે 3 તો થિયરી છે, બધી પેરેલલ ચાલે છે, કે ગ્લાયકોલિસિસ, ક્રેબ્સ ચક્ર અને ETS. તો ગણતરી વાળા પ્રશ્નો ક્યારેય નથી આવેલા, પણ આકૃતિનો પ્રશ્ન આવે છે જે ઇઝીલી તમે એટેન્ડ કરી શકો ને તમને ઇઝીલી કન્ફ્યુઝ પણ કરી શકે છે. પણ RQ ખાસ કરવા, RQ ના પ્રશ્નો મોસ્ટ કોમન આવે છે. 15મા ચેપ્ટરની અંદર ફરજિયાતપણે બે વસ્તુ કરવી. એક તો પ્લાસ્ટિસિટી વાળો પોર્શન છે, વૃદ્ધિ અને વિકાસ વાળો પોર્શન છે, અને સૂત્રો જે છે એક પોર્શન એમાં આવે છે, સૂત્રો આમાંય આવે છે, સૂત્રો 13મા પાઠમાં પણ આવે છે. અને બીજો તો કે હોર્મોન્સ કમ્પલસરી, ઓક્સિન, સાયટોકાઇનિન, ઝિબ્રેલિન, ઇથિલિન, ઇથેફોન, આ બધા પ્રશ્નો આવે છે. એમાં ખાસ ધ્યાન રાખજો, ઇથિલિન ભલે વૃદ્ધિ અવરોધક હોય છતાં પણ ક્યાંક બીજાંકુરણ કરે છે, ક્યાંક ને ક્યાંક વૃદ્ધિ કરે છે, ક્યાંક ને ક્યાંક પુષ્પસર્જન કરે છે. એટલે કન્ફ્યુઝ ન થાય. લિસ્ટ બનાવેલું હોય, નોટ બનાવેલી હોય તો યાદ આવી શકે છે. ઓકે, તો 15 ચેપ્ટર સુધી આપણે ખાસ રિવિઝન કરી લીધું. આ રિવિઝન શું છે તો કે ભણાવવાનું નથી, ભણી તમે યાદ છો બધું, પણ જ્યારે તમે વાંચવા બેસો છો ને ત્યારે તમે ટાઈમ પાસ કરો છો. કેમેરા ઓન કરો બધાય. હવે અહીં પૂરું કરીએ છીએ, બાકીનું આવતીકાલે 16 થી 22 આવતીકાલે. આ વિડીયો મૂકી દઈશ, અનલોક રાખીશ, 12મા ધોરણના સેક્ટરમાં મૂકીશ ને રીનીટમાં મૂકીશ, બરોબર છે. જોતા રહેજો. ક્યારેક ક્યાં હું કરું ને કમ્પેર કરતું રહેવાનું. કોની યાર કમ્પેર કરવાનું? PYQR કમ્પેર કરવાનું, કે જે બોલ્યો છું એમાંથી આવેલું છે, હા તો એ કરવાનું. એવું જરૂરી નથી કે જે નથી બોલ્યો એમાંથી ન આવે, આવી શકે. પ્રાયોરિટી પહેલા કઈ, હા પ્રાયોરિટી કઈ આપશો? પ્રાયોરિટી તમે એ આપશો કે જે અહીંયા હું જે બોલ્યો છું એ PYQ ના એનાલિસિસ ના આધારે બોલું છું. ખ્યાલ આવે છે કે આમાંથી આ પ્રકારના ક્વેશ્ચનો પૂછાય છે, અને એ જ ક્વેશ્ચનો તમને અટવાડે છે. બાકી બધા તમને આવડે જ છે. 9મા ચેપ્ટરમાંથી ઉત્સેચકનો ક્વેશ્ચન આવે એટલે કન્ફ્યુઝ કરે. એમાં જો સ્પર્ધાત્મક અવરોધકતાનો ક્વેશ્ચન છે તો કન્ફ્યુઝ થાય. ખ્યાલ આવે છે? તો આટલા રાખીએ. 16 થી 22 ને આવતીકાલે ગોઠવીએ, બરોબર છે. કઈ નહીં, આવતીકાલે 16 થી 22. ઓકે, એટલે ક્વિક રિવિઝન થઈ જાય કે આમાંથી આ પૂછાય. વાંચવા બેહો ને ત્યારે તમારું ફોકસ એમાં જ હોવું જોઈએ. તમને એમ થાય કે હું બધું કરી લઉં, ક્યારેય કમ્યુનિકેશનના પ્રશ્નો ન આવે. હંમેશા યાદ રાખજો, કોર હોય ને કોર, એમાંથી જ પ્રશ્નો આવે, બરોબર છે. ચાલો આજના લેક્ચરને અહીંયા આપણે ક્લોઝ કરીએ છીએ. થેન્ક યુ.